નમસ્કાર, અભિનવ ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સ પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સુકતા અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આ વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં કુલ 46,760 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે સાયન્સ પ્રવાહમાં 15,589 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી। સુરત શહેરનું સામાન્ય પ્રવાહનું પરિણામ 90.28% રહ્યું છે, જ્યારે સાયન્સ પ્રવાહમાં 89.77% પરિણામ નોંધાયું છે, જે ઉત્તમ પ્રદર્શન ગણાય છે। ગ્રેડ મુજબ સામાન્ય પ્રવાહમાં A1 ગ્રેડમાં 63 વિદ્યાર્થીઓએ બાજી મારી છે, જ્યારે A2 ગ્રેડમાં 165 વિદ્યાર્થીઓ સફળ રહ્યા છે। સાયન્સ પ્રવાહમાં A1 ગ્રેડમાં 6 વિદ્યાર્થીઓ અને A2 ગ્રેડમાં 42 વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે। તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા ધોરણ 12ના પરિણામને લઈ વિશેષ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો છે। સંસ્થાનું કુલ ઓલ ઓવર પરિણામ 98% નોંધાયું છે, જે પ્રશંસનીય સિદ્ધિ ગણાય છે। પરિણામ જાહેર થતાં જ સુરતની વિવિધ શાળાઓમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો। વિદ્યાર્થીઓએ ફટાકડા ફોડી, ડીજેના તાલે ગરબા રમીને અને એકબીજાને શુભેચ્છા પાઠવીને આનંદ વ્યક્ત કર્યો હતો। જી, મારું નામ મનસુખભાઈ ગોટી, આચાર્ય શ્રી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ। આજરોજ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના ઓનલાઈન પરિણામો જે જાહેર થયા છે, એમાં અમારી ગ્રુપ ઓફ સ્કૂલનું જે પરિણામ છે એમાં 63 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ સામાન્ય પ્રવાહમાં, 164 જેટલા વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ સામાન્ય પ્રવાહમાં પ્રાપ્ત કર્યો છે। અને વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો 6 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ અને 42 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। આજને સાથે સાથે ગુજકેટનું પણ પરિણામ છે। આજે 17 જેટલા વિદ્યાર્થીઓએ 100 ઉપર માર્ક્સ પ્રાપ્ત કર્યા છે। સફળતા પાછળનો શ્રેય અમારી શાળાના શિક્ષક મિત્રો, સંચાલક મિત્રો, વિદ્યાર્થીઓની સારી મહેનત અને એમના વાલીઓ તરફથી મળતો સપોર્ટ, એના કારણે સફળતાઓ પ્રાપ્ત થઈ છે। સંભવિત ગુજરાત ટોપ 3ની અંદર અમારા સામાન્ય પ્રવાહની દીકરી તેજાણી કૃષ્ણા પ્રવીણભાઈ, કે જેમણે 700માંથી 681 ગુણ પ્રાપ્ત કરી 99.99% રેન્ક અને 98.29% પ્રાપ્ત કરી સમગ્ર શાળા પરિવારનું તપોવન ગ્રુપ ઓફ સ્કૂલનું નામ રોશન કર્યું છે। આ બદલ આગામી સમયની અંદર આ જ દીકરા દીકરીઓ ખૂબ સારા ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર એકાઉન્ટન્ટ બની આ રાષ્ટ્રને ઉમદા સેવા આપે એવી તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી શુભેચ્છાઓ પાઠવું છું।